અમરેલીના ભારતીય જનતા પાર્ટીના બે જૂથ વચ્ચેની લડાઈમાં એક દીકરી ભોગ બની એટલે કે પાયલ ગોટી અને પાયલ ગોટીને પાટીદાર દીકરી તરીકે અત્યારે પ્રસ્થાપિત કરી દેવામાં આવી અને તેના ન્યાય માટે અત્યારે પાટીદાર સમાજના રાજનેતાઓ અત્યારે મેદાનમાં ઉતરી ગયા છે। હું રાજનેતા શબ્દ એટલા માટે વાપરું છું કે પાટીદાર સમાજને એકઠો કરી પાટીદાર સમાજના મોટા સંમેલન કરી અને સમાજને શિક્ષણ અને ન્યાયની વાતો કરતા એવા નેતાઓ અને જે સમાજના નામે આગેવાનો બન્યા છે અત્યારે કેમ આ ઘટનાથી દૂર છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર। અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીનો એક લેટર કાંડ થયો। આ લેટર કાંડમાં પાયલ ગોટી નામની દીકરી અત્યારે આમાં નિર્દોષ હોય તે રીતનું અત્યારે એક માહોલ બની રહ્યો છે અને આ માહોલમાં કોંગ્રેસના જેની ઠુમ્મર હોય, પ્રતાપ દુધાત હોય કે પછી પરેશ ધાનાણી અને બીજા આગેવાનો પણ આ દીકરીને ન્યાય મળી રહે તે માટે અત્યારે લડત આપી રહ્યા છે। આ લડત સરકારની કામગીરી ઉપર છે। આ લડાઈ અમરેલી પોલીસની સામે છે। આ લડાઈ બે જૂથ વચ્ચેની લડાઈ ભારતીય જનતા પાર્ટીની હતી તો નોકરી કરનારી પાયલ ગોટીનો આમાં કેમ ભોગ લેવાયો? આ તમામ પ્રશ્નો અત્યારે ઉદ્ભવી રહ્યા છે। પોલીસ તપાસ કરી રહી છે। એસઆઈટીની રચના થઈ ચૂકી છે। હવે બાહોશ અધિકારી નીલપ્રીત રાયની પણ આમાં એન્ટ્રી થઈ ચૂકી છે। પણ મહત્વની વાત એ છે કે અમે કેટલાય રાજનેતાઓ સાથે આ મામલે ચર્ચાઓ કરી। ચર્ચાઓ બાદ અંતે જ્યારે પરેશ ધાનાણી સાથે મેં વાત કરી ત્યારે પણ પાટીદાર સમાજના આગેવાનો જે દિગ્ગજ માનવામાં આવે છે, સમાજનું જે સ્ટેજ ઉપરથી તે બોલતા હોય છે, સમાજને સ્વીકારતા હોય છે અને સમાજના કોઈ પણ મોટા નિર્ણયોની અંદર તેમની મહત્વની ભૂમિકા રહેતી હોય છે, તેવા આગેવાનો કેમ આ ઘટનાથી દૂર છે તેવો અમે પરેશ ધાનાણીને પ્રશ્ન કર્યો હતો કે નરેશ પટેલ હોય કે જયરામ બાપા પટેલ હોય કે ઉમિયાધામ હોય કે ખોડલધામના જે ટ્રસ્ટીઓ છે, જે આગેવાનો છે, તે કેમ આ દીકરીને ન્યાય મળી રહે તે માટેની સરકારને કોઈ રજૂઆત કે સરકાર સામે કેમ બોલવા માંગતા નથી તેવી વાત કરતા અમે પરેશ ધાનાણી સાથે જે વાત કરી હતી તે વાતનો તમે એક અંશ પણ સાંભળો કે પરેશ ધાનાણીએ શું કહ્યું। સામાજિક આગેવાનોની તમે વાત કરી, નરેશભાઈ છે, જયરામ બાપા છે, અનામત આંદોલન સમયે પણ હવે ઘણા બધા આવ્યા હતા। આ વખતે લાગે છે કે તમારા આંદોલનમાં નરેશભાઈ છે, જયરામ બાપા છે, આવા ઘણા સામાજિક આગેવાનો પણ આવશે અને તમને સમર્થન આપશે? અપેક્ષા રાખું છું। મેં નારી સ્વાભિમાન મંચ ઉપરથી જેનો અંતરાત્મા જાગે એવા તમામ ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનોને ખુલી ને બહાર આવવા નારી સ્વાભિમાન આંદોલનને સમર્થન કરવા વિનંતી કરી છે। રખે ને ચૂપ રહ્યા તો આવતી પેઢીઓ અને સમગ્ર ગુજરાત માફ નહીં કરે એવો મને વિશ્વાસ છે અને આવતા દિવસોમાં દીક્ષિતભાઈ આપ જોશો, કારણ કે આ મુદ્દા આધારિત લડાઈ છે, રાજકારણથી પર ગુજરાતની દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત અને સુનિશ્ચિત કરવા માટેની લડાઈ છે। અને કોઈ ગુજરાતી એ કોઈ પણ નાયતનો હોય, જાતનો હોય કે ભાતનો હોય એ દૂર રહી શકે નહીં। વહેલામાં વહેલી તકે આ દીકરીને ન્યાય મળે। જો ન્યાય નહીં મળે તો આવતા દિવસોમાં દીકરી જ દાદાને દજાડશે એવો મને અંદેશો છે। બિલકુલ, આભાર પરેશભાઈ અમારી સાથે વાત કરવા બદલ। જે રીતના પરેશ ધાનાણીને અમે પ્રશ્ન પૂછ્યો હતો ને તેના જવાબમાં એને વાત કરી કે નરેશ પટેલ હોય કે બીજા આગેવાનો હોય તે આ ઘટનાને ન્યાય મળી રહે, આ દીકરીને ન્યાય મળી રહે તે માટે તેમને આગળ આવવું જોઈએ। પણ એક વરવી વાસ્તવિકતા એ પણ છે કે અંદર ખાને રાજનીતિ કરતા નેતાઓ ક્યાંક ને ક્યાંક સરકાર સાથે જોડાયેલા હોય છે અને સરકાર સામે બોલવામાં પણ તેમને તકલીફ પડતી હોય છે, એટલે બીજા લોકોને મોર કરી દેતા હોય છે અને પોતે બોલવામાં મૌન રહેતા હોય છે। તમારું શું માનવું છે? જે આ ઘટના બની છે પાયલ ગોટીને ન્યાય મેળવવા માટે જે નેતાઓ અત્યારે મહેનત કરી રહ્યા છે, સરકાર સામે આંદોલનની ચીમકી આપી રહ્યા છે, પણ પાટીદાર સમાજના જે દિગ્ગજ આગેવાનો છે, જે નરેશ પટેલ હોય કે પછી ઉમિયાધામના આગેવાનો હોય કે પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાના આગેવાનો હોય કે તે કેમ રસ્તા પર નથી આવતા અથવા તો તે કેમ ખુલીને સરકાર સામે નથી બોલતા કે આ દીકરીને જરૂરથી ન્યાય મળવો જોઈએ અને જે દીકરી સાથે થયું છે એ ખૂબ ખોટું છે? તો તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો। આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।